કેમ છે મારા યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. ભાઈ આપણે સવારમાં અગાસી પર આવી ગયા છીએ અને અંદર કબૂતર અંદર પૂર્યા છીએ, ચાના સાઈડ બેઠા છીએ. આ જંગલી કબૂતર છે આને પુરાવવું છે પણ અત્યારે તો નહીં, હવે સાંજે કેમ કે અત્યારે પૂરીશ ને તો બધા કબૂતર બહાર નીકળી જાય અને એક બે કબૂતર છે ને બહાર કાઢી આપણે, પણ હવે બહુ ખબર નથી આપણે કે સકરો આવે કે નથી આવતો. વચમાં ભાઈને પૂછ્યું હતું ત્યારે કહેતો હતો કે આવે છે, પણ જોઈએ અત્યારે કે ઉડાડી સકરો આવે કે નથી આવતો. ચાલો આજે આપણે એકાદા બે કબૂતરને ઉડાડી, બધા તો નથી ઉડાડવા, એક બે ઉડાડવા છે. એન્ડ સુધી જોડાયા રહેજો બધા. તો બે પઠ્ઠા કાઢી લીધા ને બે જ પઠ્ઠા જે ઉડાડવા છે. જો કે શાનદાર છે બે જોરદાર ઉડે છે. બેમાંથી ને કંઈમાં કાંઈ ઘટતું નથી. જો ગુલાટું મારે જોઈ કેટલી ઘડી ઉડી છે. તો જોવો કે ભાઈ આપણા બે કબૂતર આસમાનમાં ઉડી છે અને એક આ બેસી ગયું. જો ભાઈ ઓલું પઠ્ઠું આ બેસી ગયું છે અને બીજું એક કબૂતર ઉડાડ્યું હતું. આમ તો ભાઈ આપણે ઘણા બધા ઉડવાવાળા છે પણ ઉડાડવા નથી ભાઈ. સકરાના બીકથી આપણે ઉડાડવા નથી, નકર તો ઉડાડે. જેવું કે આ બે ઉડે છે, એક એ ઉડે ને કેનથી ઉપર ઉડે છે. બે મસ્ત છે ઉડવામાં. સકરાની બીક લાગે છે, બીજો કઈ તો તકલીફ નથી ભાઈ. જો બે શાનદાર ઉડે છે. આ તો એમ તો ઉડવાવાળા છે આ બે કબૂતર, બાકી અંદર પૂર્યા છે બધા કબૂતર. આ સાઈડ બેઠા છે. ઉડાડવાનું તો બહુ મન થાય છે પણ ક્યારે સકરો આવી જાય. જો બગલા ભાઈ જાય, જો સકરો આમથી ક્યારે આવીને લઈને હોય જાય ને કઈ વાર ના લાગે ભાઈ. અને બોર્ડર વાળો એક તો માન બેચ્યો છે. બોર્ડર વાળાને પકડી લીધો હતો બાજી, એ નીકળાવી ગયો છે પણ હાથમાં આવતો નથી એવું. થોડાક આમ નખ લાગી ગયેલ છે, બહુ નથી એવું, તો એ બચી ગયો એમ. હવે ભાઈ અંદર ઘરના કબૂતરને ખવડાવી પીવડાવી દઈ. આ કબૂતરને આપણે ખોલી નાખી અને એક જોડી આપણે બદલાવી જઈએ. આમાં જે નર ઉડે ને ઉપર, એ નર સારો ઉડે પણ એમની માદી આપણે ટ્રાન્સફર કરી નાખવાની બીજામાં, અને એ જોડી રાખવી છે અલગ. જેલા ઉપર નર છે ને એ માદી છે, એ નર સારો ઉડે પણ આપણે ટ્રાન્સફર કરી નાખી જોડી. અત્યારે આપણે બધા જ કાઢવાના છીએ. જો બે ઉડી છે. અહીંયા ઓલો પૂરો બેઠો છે. પૂરો કેવો છે કોમેન્ટ કરજો બધા. અને લાલ કબૂતરને આપણે આખે ઉડાડવા જવું નથી જવું એ કોમેન્ટ કરી. હાલો, અને લાલ કબૂતરને આજે બારે કાઢી હોય આપણે તો રહો થોડીક. ચાલો ભાઈ હવે થોડીક વાર જારો પેલા લાલ કબૂતરને આપણે બારે કાઢી ઉગાડ્યો. કઈ ગયો લાલ લ્યો. કબૂતર બેઠા અંદર મસ્ત મજાના. આપણો લાલ્યો એની માદી બહુ શાનદાર ઉડતી પણ હમણાં બહુ નથી ઉડતી કેમ કે ગુલાટું બહુ મારે છે ભાઈ. એક ધારી ગુલાટું માર્યા રાખે, નીચે પડી જાય ની બીક લાગે. કાંઈ નક્કી ના હોય ભાઈ, ક્યારેક તો પડી જાય એવું થઈ જાય. હા આપણો લાલ્યો ગયો, લાલિયા ઉડાડી દીધો, પટપટ કરતો ચડી ગયો છે. એમના ભેગો ભૂરો ચડ્યો. હમણાં ઘણા દિવસ છે ઉડાડ્યો નથી ભાઈ, એટલે એમ કરે છે. એ લાલ કબૂતર જો આ ઓલી છત ઉપર ના બેસે. આ કબૂતર એવું છે, આ કોઈની છત એટલે કોઈની છત ઉપર ના બેસે. ગમે એવું હોય ને કોઈની છત ઉપર ના બેસે. હમણાં ભાઈ ઘણા ટાઈમ છે ઉડાડ્યો નથી લાલિયાને, એટલે આમ કરે છે. અને ભાઈ બચ્ચા મોટા કર્યા, બચ્ચા હતા એટલે છતાં તો ઉડી જાય. જો એના વાં કબૂતર બેઠા, એના ભેગું ના બેઠો લાલ્યો. એ બેહે જ નહીં કોઈની છત ઉપર, એટલે કોઈની છત ઉપર બેહે જ નહીં. અને જો ઓલા બે પેક થઈ ગયા. હા એમ તો લાલી સારો ઉડવા વાળો છે. હમણાં પણ ઘણો ટાઈમ છે આપણે ઉડાડ્યો નથી એને, એટલે થોડીક દિક્કત થાય ભાઈ. અને ઓલા જો બે પેક થઈ ગયા, એ ઊંચા ઉડે. હમણાં આ એના ભેગા ચડી ગયા. અને જો ઓલી માદીમાં બેઠી છે ભાઈ, પડી ના જાય સારું. તો ભાઈ હવે આપણે આ હતાડી દઈ.
હવે આમને ઉડવા દે ખાલી તો શાનદાર ઉડી જવાય અત્યારે જો કે બચ્ચા બેઠા છે જો ઓલા બે ચડી ગયા હજી બે કઈ ગયા બે આ બે ચડી ગયા જા આ છે ને આ કાળી ડોકીનું બધું એ બહુ મસ્ત ઉડે છે એ ઓલા બે કરતા શાનદાર ઉડે છે ના એમાં ઓલો છે એ ખારો ઉડે છે ઓલે કાબરો છે ને એ ભાઈ ઓલી કરે આપણો 15 ઘેરો 15 કબૂતરનો ઘેરો વયો ગયો હતો ને એ કબૂતરમાં એ કબૂતર ભેગું હતું એ સાંજે એ બીજે દી આવ્યું હતું ત્યારે સાંજે નહોતું આવ્યું બીજે દી આવ્યું હતું અને એક આમાં જીરીયો છે એ 4 વાગે ઉતરો હતો અને એક સારંગ કરી એટલે એમાંથી 15 ગયા ને રાતે 15 જી ગયા હતા ને એમાંથી 2 આવ્યા અને 13 નથી આવ્યા એવું કે જો ગાય બે ચડી ગયા લાલ્યો જો શાનદાર ઉડી છે જો ઓલું પઠું જોરદાર ઉડે છે જો ગુલાબ મારતું મારતું ચડી જ જાય હમણાં હાવ પેક થઈ જાય બાજ ના આવે તો સારું ભાઈ આજે બહુ મસ્ત ઉડે છે જો કબૂતર હજી કેમ ગુલાબ મારે જોરદાર ગુલાબ મારે છે તો જો કે લાલિયાનો ઓલું પઠું જે બે ઉતરી ગયા છે નીચે જો જંગલી કબૂતરને અંદર જવું પણ અત્યારે ખોલાય એમ છે નહીં અને બધા બીજા કબૂતરા ખાઈ છે પીવાનું નાખ્યું છે અને ઓલા જો બે પેકમાં જ ઉડી ગયા ઝીણા ઝીણા દેખાય આવ પેક થઈ જો બે ઘણા ટાઈમ સમય પછી ઉડાડ્યા છે તો એ શાનદાર ઉડી જાય કલાક એક તો આરામથી ઉડી જ લે કલાક તો નોર્મલી ઉડાડી લે ભાઈ આજે ઘણા દિવસ પછી ઉડાડ્યા તો અને બાકી અંદર કબૂતરને અંદરને ખાવા પીવા દઈ દીધું છે ખોલવાના તો સાંજે જ છે થોડાક બીમાર થઈ ગયા હતા તો એ થોડા ખાજા થઈ ગયા રિકવર થઈ ગયા જંગલી અને જો આછા મારે અહીંથી વાંચીને એના અંદર જાઉં પણ સાંજે પૂરા છે કેમ કે અત્યારે એને પૂરવાનું કરીશ ને તો બધા બહાર નીકળી જાય છે ને પછી પૂરાતા નથી આ એકઈ અને આને અત્યારે આપણે ખોલવા નથી કેમ કે ઉનાળો છે અમે ધ્યાન રાખવું પડે જો કે લાલ્યો ના પટ્ટું અહીંયા બેઠા છે બી બહુ મસ્ત છે જો બાત છે તો હવે આ પેટીમાં કબૂતર હતા એ બધાને ખોલી નાખ્યા અને એક જોડી પૂરી છે આપણે એ જોડી કરવા એમાં પૂરી હતી ને એ અને બાકી તો કેમ કે એમનો નર જો ઉપર ઉડે છે એનો નર છે ને કાળી આંખનો છે એટલે આપણે જોડી ચેન્જ કરી બાકી નર તો એ શાનદાર ઉડે છે જે ઉપર ઉડે છે ને બહુ મસ્ત ઉડે છે પણ આંખના લીધે મેં જોડી બદલાવી છે અને આમના માટે જો આપણે મારી લઈ આવશું પણ થોડાક દી ભાઈ જો આ જંગલી બેઠું એને અંદર જ જવું છે ને પારીતા ભાઈ એમ જ રહીએ છીએ ભાઈ અને આને ભાઈ હું ગમે ત્યાંથી બહાર ઉડાડી આવું ને તો આ ઘરે આવતા રહીએ આપણે ભાઈ એક ફરે ભાઈ આપણા બ્લોગમાં 10 કે વ્યૂ આવી જાય ને એટલે ભાઈ આ જંગલીને આપણે ઉડાડવા જવા ભાઈ આખી ના કરાય એવું ભાઈ જંગલી અવતારી એવા વફાદાર છે ભાઈ મારા ઘરના હાનતા આવી નહીં અહીંયા જોઈ જો એક આ બેઠું છે એક અહીંયા બેઠું આ બચ્ચું છે અને ઓલું મોટું છે એક બચ્ચું હતું ને એક જોડી હતી આખી ને એક એનું બચ્ચું હતું અહીંયા જ દઈએ છીએ ભાઈ ક્યાંય નથી જતા અને આપણે સાંજે આપણા કબૂતર જેમ પુરાઈ જાય ને એમ જ પુરાઈ જાય બાકી તો આમ તો બીતા તો હોય બહુ નથી બીતા એમ બહુ જંગલી જે પહેલાં બીતા હોય ને હા જંગલી જે રખડતા ને હાવ બીતા હોય ને એ રીતે નથી બીતા આ પારીતાની જેમ જે આવું જો એમાં બેઠું એક અહીંયા બેઠું હા બાજુમાં જ બેઠું જો મારી અને હમણાં અંદર મારી જે એમની પાસે જાય ને તો એ બહુ નહીં હવે એવો ઓલા બે એ ઉડે છે પેકમાં ઉડે છે ભાઈ ક્યારે ઉતરે એનું કાંઈ નક્કી નથી ક્યારે ઉતરે ત્યારે ઉડવા જોઈએ ખાલી સકરો ના હતા બીજું કંઈ તો નહીં બાકી ક્યાંય જાય એવા એ નહીં કોઈનું ઓખાત નથી કે આપણું કબૂતર ઘડીકમાં કોઈ પકડી લે પણ એક સકરાની બીક લાગી એ પકડી ગયા ભાઈ ગમે ત્યારે ને એક જ સકરો આવે છે એ હવે તો યોગ્ય હોય છે મને એવું છે પણ ભાઈ નથી ના હોય યોગ્ય નથી ગયો મને કાંઈ ખબર નથી બહુ કેમ કે હમણાં મેં ઘણો ટાઈમ ત્યાં કબૂતર ઉડાડ્યા નથી એટલે અને થોડાક દી પહેલાં જો હમણાં ભાઈએ ઉડાડ્યા હતા ને ત્યારે જો ઓલા આપણે એક બુડરવાળો છે એને પકડી લીધો હતો
અને એ પહેલાં આપણે જો જીરો બેઠો એને પકડવાનું કર્યું તે ભાઈ આપણે પર કાતરી નાખે એના 2 મહિના થઈ ગયા અત્યારે આપણે જો આ જીરાને પકડવાનું કર્યું હતું ભાઈ આ જીરો બચીને આવી ગયો આપણી આગળ બાજુ એવી છે જો હરો અહીં આટા મારે છે જારીઓ હરાને ખવડાવી લીધું હાથેથી ઊંઘ તો ખાઈ શકતો નથી અને આ માદી બીમાર હતી ટકવામાંથી એ રિકવર થઈ ગઈ છે ઘણી અને ઓલા જવો છે 2 ઊંચા ઉડે જ છે હવે તો આપણે નીચે વહી જવું છે એ તો ક્યારે ઉતરે એનું કંઈ નક્કી નથી હવે આપણે નાસ્તો કરવો છે નીચે વયા જાઉં અને હવે સાંજે આવશું અગાસી ઉપર ફરી પાછા અને ત્યારે આ બધા કબૂતર આપણે ખોલશું જો લાલ્યો કેવો ફૂગે છે ભલે એ નર છે ઓલી બાજુવાળી આ માદી છે જાઓ ઈ માદી છે ઓલો નર છે જો એ જોરદાર સારા એ જોડી શાનદાર છે ભાઈ બહુ મસ્ત છે એમના બચ્ચા બહુ શાનદાર ઉડે છે અને ઉપર જે બચ્ચું ઉડે છે ને એક અત્યારે જો વાહ એ બચ્ચું છે આપણે જોલા સીરિયાનું આનું બચ્ચું છે ભાઈ આમનું બચ્ચું છે બહુ મસ્ત ઉડે છે આની જેમ જ ઉડે છે એક આબરું પણ 1 નંબર ઉડે છે જો આવો પેકમાં જ ઉડે છે એ ભાઈ બચ્ચું એવું છે કે ઉનાળામાં 7-8 કલાક ઉડી લે એમ આરામ નોર્મલી એમ 7-8 કલાક તો ઉડી જ લે એ બચ્ચું એવું છે જો આ જંગલી અહીંયા તો અમારે જો જંગલી કેવા હાવ લાલ આંખના છે ભાઈ આપણે જંગલીની ને આપણા પારીથી એક જંગલી નર ને માદી પારીથી આપણે એમ જોડી કરવી છે જો એમના બચ્ચા 1 નંબર ઉડે હો ભાઈ પછી તો એવું ના પડે એવા બચ્ચા ઉડે ભાઈ લાલ આંખના જ બચ્ચા થાય ભાઈ એમાં ભાઈ બોર્ડરવાળી માદી નહીં બોર્ડરવાળી માદી હોય ને જંગલી નર હોય ને 1 નંબર બચ્ચા ઉડે ભાઈ પછી તો આ પૂરો જો કેવો ફૂગે છે અહીંયા લાલિયા અંદર જવું છે તને પૂરવો નથી જો લાલિયો બહાર છે એમને નથી પૂરવો અત્યારે ભાઈ સાંજનો સમય છે ને આપણે અગાસી ઉપર આવ્યા જઈ ને જો કે અહીંયા 2 કબૂતર બેઠા છીએ 2 બચ્ચા આપણે ઉડાડ્યા જો 4 ઊંચા ઉડે છે લાલીઓ છે અને 3 બીજા છે સવારે ઉડાડ્યા કંઈક છે જો આ બચ્ચા છે લાલ આંખના આ શાનદાર ઉડે છે જો ઓલા ભેગા જ ઉડે છે ઉપર બહુ મસ્ત ઉડે છે તો ભાઈ આપણે આજ પહેલી વાર સારંગપુરીનું બચ્ચું ઉડાડ્યું છે જે મોટું બચ્ચું છે ને એ ઉડાડ્યું છે નાનું નહીં જો આ ઉડે બહુ મસ્ત ઉડે છે ભાઈ પહેલી ફેર ઉડાડ્યું જો છાપર બાપર મારે છે ઉડે તો સારંગપુરીની જેમ જ છે પણ હવે સારંગપુરીની જેમ કલાકો ખેંચે કે નથી ખેંચતું એ જોવાનું છે આપણે આ તો બેસી ગયું લ્યો તારીખ પહેરી તો ભાઈ તારીખ પહેરી એટલી વારમાં બેસી ગયું ભાઈ નથી તો આપવાનું એમ તો ઘણી કેટલી ઘડી ઉડ્યું છે અને ઓલું ઉપર ઉડે જ છે તારીફ કર્યું તો ઉડી ગયું તો ઇજ્જતના રજાગરા કરી નાખ્યા ભાઈ ભાઈ તારા બાપ તો એને કે આસમાન ધીરે છે એવો છે નાની તો ભાઈ આપણી ઇજ્જતની જગ્યા ઉડાવી પાછા ઉડાવડો આપણે તોય પાછા ઉડે છે નથી ઉઠતો કે વાંચી બે બે જ આવે ભાઈ એનો બાપા તો આપણી એક શાનદાર ઉડે છે દીકરો આપણી ઇજ્જત ના ઘટાડે તો સારું તમને શું લાગે ભાઈ આ કબૂતર ઉડશે કે નહીં ઉડે જોઈજો કમેન્ટ કરજો ભાઈ આ કબૂતર ઉડશે કે નહીં ઉડે આપણે ઉડાડ્યો નથી પહેલી ફેરે ઉડાડ્યો તો એ સારો ઉડે છે એટલે આમ મેં કઈ ફેરે ઉડાડ્યો નથી એની પહેલાં ભાઈ આ બધા ઉડતા હોય એટલે હવે ઉડાડવાનું ચાલુ કર્યું છે હા એ ઉડવા તો મનશે વાંધો તો નહીં આવે કંઈ ભાઈ બધા કબૂતરને ખોલી નાખીએ અને ખાવા પીવાનું નાખી દઈએ જો ઉડે ઊંચો ચડતો જ જાય છે સારંગપુરીની જેમ જ ઊંચો ચડે છે ઉડશે તો ખરી ભાઈ આ કબૂતર જો ઊંચું જ ચડતું જાય જો નીચે ઉતરવાનું ના કરે ઊંચું જ ચડતું જાય છે ધીમે ધીમે અને આ કબૂતર જો નીચે ઉતરતા જાય અને મારો સારંગપુરી એવો જ છે કે ધીમે ધીમે કરતો ઊંચો જ ચડે નીચે ના ઉતરે અને લેન્ડિંગ સારંગપુરી કરે ને એમ જ કરે છે ભાઈ જો ઉડે તો છે વાંધો નથી બાપ નબળો હોય તો બચ્ચું નબળું હોય ભાઈ બાપ શાનદાર જ ઉડે છે અને આ જો હવે બધા ઘેરાથી ઊંચો જ ઉડશે
પહેલી જ ફેરે ઉડ્યો ભાઈ. હાવ અવળો મોટો થયો પણ પહેલી જ ફેરે ઉડ્યો છે. આની પેલા એક ફેરે ઉડાડ્યો જ નથી. બહુ મસ્ત ઉડી છે. જો સારંગપુરીની જેમ આસમાનમાં ચડી ગયો ભાઈ. પહેલી જ ફેરે ઉડ્યો છે. આવું બહુ મસ્ત ઉડે છે ભાઈ. પહેલી જ ફેરે ઉડાડ્યો હાવ. નહીં વાંધો આવે ભાઈ, ઉડશે તો ખરી. તમે કોમેન્ટ કરી નાખશો, કરી નાખજો કે શું થાય, ઉડે કે ના ઉડે કબૂતર. એટલે ભાઈ ઓમ ઉડવાની વાત કરી જો 7-8 કલાક. આમ તો નોર્મલી તો ઉડતું જ હોય. એ કંઈ નહીં, 7-8 કલાક, 6 કલાક, 5 કલાક કે 20 કલાક ઉડે ને તો એને કબૂતર કહેવાય. બાકી કલાક 2 કલાક તો એ નોર્મલી કબૂતર ઉડે ભાઈ અત્યારે.